જય દ્વારકાધીશ। હું શંકર મકવાણા આજે એક લીલાબેનના ઘરે જઈશ। તેઓનું ગામ પીરબાવળ છે। તે ઝૂંપડામાં રહે છે। તેમની આગળ પાછળ કોઈ છોકરા નથી અને શક્ય તેટલી મદદ આપવાના પ્રયત્ન કરશું। સ્થળ તપાસ કરશું, એમને શું શું જરૂરિયાત છે આપવાના પ્રયત્ન કરશું। બીજા નંબરમાં એમના ઘરે લાઇટ ફિટિંગ ના હોય તો લાઇટ ફિટિંગ કરાવી દઈશું। ગેસની સગવડ ના હોય તો ગેસની સગવડ કરાવી દઈશું। અને જીવનમાં હંમેશા યાદ રાખો કે તમે હંમેશા મદદ કરવાની હરીફાઈમાં આગળ વધજો, કારણ કે ત્યાં પણ ઓછા વ્યક્તિ જાય છે, ત્યાં તેમને સફળતા મળશે। પરિસ્થિતિ પથ્થર ઘસાય ત્યારે પગથિયું બને છે અને માણસ ઘસાય છે ત્યાં પરમેશ્વર બને છે। હંમેશા બધાને મદદ કરો અને તમારી આજુબાજુ કોઈ આવા હોય, તમને ભગવાન આપી હોય તો મદદ કરવા પ્રયત્ન કરશો। તો ચાલો આજે લીલાબેનને મળશે। જો લીલાબેનના ઘરે હું આવી ગયો છું। તમે જોઈ શકો છો કેવી હાલતમાં રહે છે, બરાબર। અને બાજુમાં જુઓ સામે લીલાબેન ઊભા છે। જય શ્રી કૃષ્ણ લીલાબેન। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। હાલો, તમારા ઘરે જ આવ્યા છીએ। બેસો લીલાબેન, શું બીજું શાંતિ ને? હા, શાંતિ શાંતિ। તમારા પ્રતાપે શાંતિ અમારા પ્રતાપ। કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। તમને એક બે વખત તો કદાચ ગીત આપવામાં આવ્યા હતા, બરાબર? બીજું શું જરૂરિયાત છે તમે કહી શકો? માન તો તમે આવી જાય એટલે બધું આવી ગયું, તમે કરશો એ બધું આવી, બરાબર। તમને અમે ગેસની સગવડ પણ કરી દઈશું, તમે ચૂલા પર રાંધો છો, બરાબર? ગેસની સગવડ કરી દઈશું। બીજા નંબરમાં લાઇટ ફિટિંગ તો સોલરથી કરી દઈશું। એક પંખો, એક ટ્યુબ લાકડી, મચ્છરદાની આપવાનો પ્રયત્ન કરશું। હવે તમને અનાજની કીટ આપશું, નરપેલી કીટ લેતા આવો, બરાબર? જેમાં તમામ વસ્તુ ખાવાની છે, તમામ પ્રકારની દાળ, ચોખા મૂકો એટલે આગળ, બરાબર? જો આમાં જો તમામ પ્રકારની વસ્તુ આમાં આવી ગઈ છે। જે ઓલી વખતે તમને મહિનામાં 2 વખત આપી, કારણ કે તમારી જરૂરિયાત વધારે હતી। મેં જાણ્યું તમારી જરૂરિયાત વધારે છે, બરાબર? એટલે તમને એક મહિનામાં 2 વખત આપી, બરાબર? હવે તમે જો ગામના પણ બાજુમાં આવી જશે, તેમની સાથે વાત કરી લો, એમને શું જરૂરિયાત લાગે તમારા મતે? જરૂરિયાત તો હોય તે એકલામાં આજે અમે તો જો એમને ઢોર બનવું એવું અમે પાછું પડે છે। અમારે પાકા અનાજ હાલવી, અમુક ટાઈમ ટેકો કરીને જરૂર હોય તો 5 ટકા હોય તમે એકલા ના બરાબર છે। અમે અમારી સુવિધા બનતી કોશિશ કરવી। સરસ। જો તેમનો પણ હવે શું તમારું નામ? દશરથભાઈ। દશરથભાઈ પણ ઘણી વખત મદદ કરતા હોય છે। ખરેખર આવા વાલીઓની જરૂર છે, આવા માણસ હતો એને ચા પાણી મારી વ્યવસ્થા રાખું મારી તો ખરેખર ધન્યવાદ, આભાર। તમારા આ વિચાર આવે સારી વાત કહેવાય। મદદ મેં કર્યું, હું પરાળ ખવાજો ફૂલ કરી આપજો, પરાળ બીજું 2 ટ્રેક્ટર પડી ગયું, હું આપું છું ને જરૂર, કારણ કે જોયું એમને 2 બળદ છે ને, 2 ગાયું છે અને 2 ગાયોના આધારે ગુજરાન ચલાવતા હોય છે। કેમેરામેનને કહીશ બાજુમાં પણ ગાયું બતાવશે, બરાબર? ગાયોના અને પછી ઘર બતાવવાના પ્રયત્ન કરશે। મારે માળવા બોળવાનો આપું ને, પણ આ ભાઈને એમ ગમ કે ભાઈ આપણે માર ઘેર કોઈ નથી આજે, રાતે આવે સાહેબ। તમારે કોઈ જરૂરિયાત હોય હવે તમારે ફોન કરી દો, કોઈ પણ જરૂરિયાત તમે ખોલો, તમને બતાવી।
બરાબર. એ સિવાય પણ તમારે જે જરૂરિયાત હોય આપશે. બરાબર. જો તમે ઘણા નિરાધાર ગામની અંદર હોય છે, તમે સુખી સંપર્ક હોય, તમને ભગવાન આપ્યું હોય તો મદદ કરવાનો પ્રયત્ન કરશો. જો છાપરામાં રહે છે, છાપરામાં રહીએ. છાપરામાં કેમેરામેનને કહીશ બતાવવાનો પ્રયત્ન કરશે અંદરથી બહાર બધી ઘર બોલો તમને વાંધો નહીં. જો હોળીના હિસાબે તમારે ખોખા મૂક્યા છે, ધાણી મૂકી છે, આ પછી મરચા, દરેક પ્રકાર, હળદર, મેરભાઈ બધું બતાવશે. આ તેલ છે તમારે 2 થી 3 લીટર, બરાબર. મીઠું, ગોળ, જો ખજૂર પણ મૂકી છે, બરાબર. કારણ કે તહેવાર આવે છે, હોળીનો મગ, બરાબર. અને તેમનો છોકરો પોતે હેન્ડીકેપ હોય, અપંગ હોય, તેમ નિરાધાર હોય, તેમના પતિ બાબો અપંગ છે, મેં એ જાણ્યું, નિરાધાર હોય, આગળ પાછળ છોકરા નથી, એકલા છે, પોતે 2 ગાયો હોય, ગાયોથી દોઈ અને ગાયના દૂધથી ગુજરાન ચલાવે છે, બીજી કોઈ એમને જમીન નથી, કોઈ આવક નથી, એકલા છે, બરાબર. તમારી બાજુ આવક કોઈ હોય તો તમે પણ મદદ કરી શકો, તો એને રામ રાજ્ય કહી શકાય. દાન આપો ત્યારે એ પણ ધ્યાન રાખવાનું છે કે દાન લેનાર મહાન છે, દાન આપનાર નહીં. કારણ કે લેશે ત્યારે તમને કોઈ મળે છે ને, એટલે કોઈ ગરીબ માનીને દાન ના કરશો, એમની કરતા સગવડ ઓછી છે એવું માનીને દાન કરો. એટલે ઘણા વ્યક્તિઓ આવા હોય છે, અને મારી ધ્યાનમાં જે આવે છે હું રૂબરૂ મુલાકાત લઉં છું, સ્થળ મુલાકાત લઉં છું, શક્ય તેટલી મદદ આપવાના પ્રયત્ન કરશું. અને આ સેવા વટામણથી 35 કિલોમીટર એટલે 25 કિલોમીટર અંદર જે ત્રિજ્યામાં ગામ આવ્યા છે એ ગામમાં હું રૂબરૂ મુલાકાત લઉં છું, અને ત્યાં જઈને શું જરૂરિયાત છે, લાઇટ ફિટિંગ, કલર કામ, પંખો નાખી દેવી, ગેસના બાટલા લઈ દેવી, આવી સગવડ અમે કરી આપી. બોલો હવે તમારે શું કઈ જરૂરિયાત? બહુ થઈ ગયું. તમે એટલો સાથ સહકાર આલ્યો ને તો હું તો બાપા હું તમને પગે લાગો. તમે મોટા છો, તમારા આશીર્વાદ છે, તમારા આશીર્વાદથી અમને પ્રેરણા મળે છે, બીજા અમે કામ કરી શકું. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન પ્રેસ કરી, ઓલ પ્રેસ કરશો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન મળતા રહે અને તમે પણ સેવા કરતા રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, વંદે માતરમ.